નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જેમ જેમ ઉનાળો આગળ વધી રહ્યો છે તેમ કાળઝાળ ગરમી પડતી રહી છે અને આવી ગરમીની સિઝનમાં જો તમે ઘરમાં બેઠા બેઠા સારી એવી કમાણી કરવા માંગતા હો અને આવી ગરમીમાં પણ તમે ઠંડીનો અહેસાસ કરાવે એવા શેરો વિશે વાત કરીશું। જો આ શેરોમાં તમે રોકાણ કરીને ગરમીની સિઝનમાં પણ ઘરે બેઠા કમાણી કરી શકો છો, તો આ શેરો વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે, અત્યારથી જ લોકો કાળઝાળ ગરમી અનુભવી રહ્યા છે। આ વચ્ચે શેર માર્કેટમાં એક્ટિવ રહેવાના લોકો પણ એવા શેરની શોધમાં લાગી પડ્યા છે જે ગરમીની સિઝનમાં કારણે તેમને સારી કમાણી કરાવી શકે છે। હવામાન વિભાગ દ્વારા જૂનના અંત સુધીમાં સામાન્યથી વધારે તાપમાનની ચેતવણી બાદ આ સપ્તાહમાં કુલર નિર્માતાઓ અને પાવર કંપનીઓના શેરોમાં તેજી આવી છે। તેની સાથે જ આવનારા મહિનામાં લોકસભા ચૂંટણી માટે પણ પ્રચાર રેલીઓમાં લોકો દ્વારા ભાગ લેવામાં આવશે। સાથે જ લોકો એપ્રિલથી શરૂ થતી સંસદની ચૂંટણીમાં મતદાન કરશે। આ પ્રકારે વધેલી ગતિવિધિઓ હવામાન ભાવને વધારશે અને ગરમીનો સામનો કરવા માટે ઉત્પાદનોની માંગ વધશે, એટલે કે કુલર, એસી એવી બધી ઉત્પાદનોનો માંગ વધશે, જેથી એ કંપનીના શેરોમાં પણ તેજી જોવા મળશે। આપણને ઘણા સેક્ટર પર નજર રાખી શકો છો તમે, તેનાથી ઘણા સેક્ટરને નફો થઈ શકે છે। ગરમીના પ્રવાહની બજારમાં જટિલ અસર છે, પાણીની અછત અને પાકને નુકસાન જોખમ ખાદ્ય કિંમતોને ભાવને ઊંચી રાખી શકે છે, જેનાથી શક્ય રૂપથી ભારતીય રિઝર્વ બેંક દરમાં કપાતનો સમય પાછળ ધકેલી શકે છે। ઉર્જાની માંગમાં વધારાથી કેટલાક ક્ષેત્રોમાં વીજળીની અછત વધી શકે છે। એવામાં ઘણા સેક્ટર ઉપર નજર રાખી શકાય છે। એર કન્ડિશનર, કુલર અને પંખા બનાવનારી કંપનીઓના શેરે પ્રતિક્રિયા આપી છે। એર કુલિંગ ઉત્પાદન બનાવનારી 8 કંપનીઓના ગ્રુપે ગયા સપ્તાહમાં 8% વધારેની છલાંગ લગાવી હતી। માંગ વધવાની પણ આશા છે। જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસના લિમિટેડના વ્યૂહાત્મક ગૌરાંગ શાહે કહ્યું કે ગ્રાહક ટકાઉ વસ્તુઓના ઉપકરણોની માંગ ન માત્ર મેટ્રો શહેરથી પરંતુ અર્ધ શહેરી ગ્રામીણ ભારતથી વધવાની આશા છે। તેની તુલનામાં બેન્ચમાર્ક એનએસએ ઇન્ડેક્સ નિફ્ટી 50 ગયા 5 સત્રોમાં 1%થી ઓછો વધ્યો છે। ગેજ તેના આગળના 12 મહિનાની કમાણીના અંદાજ લગભગ 20 ગણા ટ્રેડિંગ પર કરી રહ્યો છે, જ્યારે એમએસસીઆઈ એશિયા પેસિફિક ઇન્ડેક્સનું રીડિંગ માત્ર 14 અને તેની 5 વર્ષની સરેરાશ 19.2 ગણા કરતા વધુ છે। આપણે ગરમીની સિઝનમાં ચાલનારા શેરો વિશે વાત કરીએ તો સૌથી પહેલો શેર છે હેવલ્સનું। જે શેરો પર નજર રાખી શકાય છે તેમાં વોલ્ટાસ લિમિટેડ, બ્લુ સ્ટાર લિમિટેડ, હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ, જોન્સન કંટ્રોલ, હિટાચી એર કન્ડિશનિંગ ઇન્ડિયા લિમિટેડ અને પંખા નિર્માતા ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક લિમિટેડ સામેલ છે। આ શેરોમાં તમે નજર રાખી શકો છો આ ગરમીની સિઝનમાં। પછી વાત કરીએ કે આ સ્ટોક પર પોઝિટિવ જોવા મળી શકે છે માર્કેટ। ગ્લોબલ કેપિટલ માર્કેટના વિશ્લેષક નિહત કુરે કહ્યું કે અમે એર કન્ડિશનર પર પોઝિટિવ છે। આમાં માંગ વધવાના કારણોમાં રૂપમાં ઓછી પહોંચ, આવાસીય અને વાણિજ્યિક પરિયોજનાઓમાં વધારો અને ગ્રાહક ફાઇનાન્સ વિકલ્પોને ટાંક્યા હતા। તેમણે ગયા મહિને એક રિપોર્ટમાં લખ્યું કે ડીલરોને મે મહિના દરમિયાન વેચાણમાં 15 થી 20% સુધીના વધારાની આશા છે। પછી વાત કરીએ કે વીજળી મંત્રાલયે કહ્યું કે વીજળીની માંગ 250 ગીગાવોટથી વધવાનો અંદાજ છે। એક જ વર્ષ પહેલાની તુલનામાં લગભગ 3% વધારો છે। મંત્રાલયે પ્લાન્ટ્સની સ્થાનિક પુરવઠા કોઈપણ અછતની ભરપાઈ માટે કોયલાની આયાત યથાવત રાખવા માટે કહ્યું છે। થર્મલ પાવર પ્લાન્ટ ઓપરેટર્સ અદાણી પાવર લિમિટેડ અને રિલાયન્સ પાવર લિમિટેડ શેર ગયા સપ્તાહમાં ઓછામાં ઓછા 15% વધ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આ કાળઝાળ ગરમીમાં પણ જો તમને શાંતિથી અને ઠંડક આપે એવા શેરો વિશે, તો એ શેરોની વાત કરીએ તો વોલ્ટાસ લિમિટેડ, બ્લુ સ્ટાર લિમિટેડ, હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ, જોન્સન કંટ્રોલ, હિટાચી એર કન્ડિશનિંગ ઇન્ડિયા લિમિટેડ અને પંખા નિર્માતામાં ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક લિમિટેડ સામેલ છે। આ બધા શેરોમાં જો તમે રોકાણ કરો તો ગરમીની સિઝનમાં પણ તમે ઘરે બેઠા બેઠા સારી એવી કમાણી કરી શકો છો। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।